मोक्षे जाऊं हुई तो विकल्प मांगू उतरूं चतुर्गति करूं हुई तो विकल्प मांगू उतरूं चतुर्गति करूं हुई तो चोरी ने चिकनी की धेली पर सते भरती प्रकृति चोरी ने चिकनी की धेली पर सते भरती प्रकृति अंदर नो चोखू करी आपो हे दादा सिद्ध शक्ति थी अंदर नो चोखू करी आपो हे दादा सिद्ध शक्ति थी आदमाज देवो कृपा जिलवी होई तो आदमाज देवो कृपा जिलवी होई तो स्वच्छंद छाड़ी जीव मुक्ति पिपासा होई तो स्वच्छंद छाड़ी जीव मुक्ति पिपासा होई तो सतना शरण में देऊं मोक्षे जाऊं होई तो तू संगे पापो बरडेली मनवाणी देह विकृति तू संगे पापो बरडेली मनवाणी देह विकृति अपना हम ममता भरेली विषम भवांकित भूत स्मृति अपना हम ममता भरेली विषम भवांकित भूत स्मृति लक्ष लख मारे स्वतीर्था होई तो लक्ष लख मारे स्वतीर्था होई तो पंचा देना पड़ूं जगती छुटूं होई तो पंचा देना पड़ूं जगती छुटूं होई तो सतना शरण मात्रे मोक्षे जाऊं होई तो बनी गयो ते जानी करे कथड़ा मन ने टाड़ी फेंकज बनी गयो ते जानी करे कथड़ा मन ने टाड़ी फेंकज भोगवता जे भूल समझानी प्रतिक्रमो निर्वेद भोगवता जे भूल समझानी प्रतिक्रमो निर्वेद महावीर सीता दिवस हो वीरे खाऊ होय तो
તે વસવું, વિદેહી થાવું હોય તો દાદા પાસે બેસી રહેવું, તે રૂપ થાવું હોય તો દાદા પાસે બેસી રહેવું, તે રૂપ થાવું હોય તો સતના ચરણમાં જ રહેવું, મોક્ષે જાવું હોય તો વિકલ્પમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવું હોય તો સતના શરણમાં રહેવું, મોક્ષે જાવું હોય તો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર પદ આપણે કવિરાજનું સાંભળ્યું. સતના ચરણમાં જ રહેવું, વિકલ્પોમાં ઊંડું ઉતરવું નહીં. બહુ જ અદ્ભુત પદ કવિરાજે બનાવ્યું છે. આ મોટા ભાગે આખું જગત સત્ય અને અસત્ય એની માથાકૂટમાં જ એટલી બધી માથાકૂટ છે કે કોને સત્ય માનવું, કોને અસત્ય માનવું, અને એ જ મથામણમાંથી ઘણા કાળ સુધી કોઈ બહાર આવી શકતા નથી. સત્ય અને અસત્યની જે મૂંઝવણો છે એમાં જગત સત્યને પામવા માટે તન તોડ પરિશ્રમ કરે છે, પુરુષાર્થ કરે છે, છતાં પણ એ સત્યને પામી શકતા નથી. આખું જગત બે જ વસ્તુ જાણે છે, સત્ય અને અસત્ય. જગતની દરેક વસ્તુમાં સત્ય શું અને અસત્ય શું, આ બે જ દ્વંદ છે. જ્ઞાની પુરુષો એને જ વિકલ્પ કહે છે. વિકલ્પ એટલે જે દ્વંદ સ્વરૂપે હોય, જે કાળને આધીન હોય, ક્ષેત્રને આધીન હોય, જે રિલેટિવ સત્ય હોય, એ બધા વિકલ્પો છે. અને એ વિકલ્પને આપણે સાચું માનીએ, પરમેનન્ટ માનીએ, ત્યારે પછી બધી મૂંઝવણો શરૂ થાય છે. આખું જગત જે સત્ય અને અસત્યમાં છે, જ્યારે જ્ઞાની પુરુષો આ સત્યના બે ભાગ પાડી દે છે. એક વ્યવહારનું સત્ય, રિલેટિવ સત્ય, અને બીજું જે સત્ય છે એ રિયલ સત્ય, પરમેનન્ટ સત્ય. અને જે રિયલ સત્ય છે એને જે સત કહે છે, જે ખરેખર સનાતન સત્ય છે, એ સત્ય નથી, પરંતુ વાસ્તવમાં એ સત છે. આખા જગતમાં સત્યને જ ભગવાન તરીકે માનવામાં આવે છે. ટ્રુથ ઇઝ ગોડ. વાસ્તવમાં સત એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે.
સત્ય તો વિનાશી છે. એ કબીરાજે આ પદમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે જે લોકો સાચું અને ખોટું, સત્ય અને અસત્ય ઉપર રહેલા છે ત્યાં સુધી એ વિતરાગ ધર્મને જલ્દી સમજી શકતા નથી. વ્યવહારની અંદર સત્ય એ ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ જરૂરી છે. સત્ય એ એટલું બધું વધતા એની નિષ્ઠા સત્યની અંદર આવે ત્યાર પછી એ સત્યનિષ્ઠ વ્યક્તિની અંદર ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે. એ ઐશ્વર્ય એને આ જગતના બધા જ ભૌતિક સુખો એની ઘરે આપમેળે આવીને પડે, કારણ કે પેલું સત્યનું ઐશ્વર્ય ઉત્પન્ન થયું છે. સત્યની શક્તિ આ જગતમાં ખૂબ જ છે. એટલે તો આપણે જાણીએ છીએ કે સત્યની હંમેશા જીત થાય છે. વ્યવહારની અંદર જે સત્ય છે એ જ્યારે આપણને વિપરીત લાગશે ત્યારે આપણે સત તરફ જઈશું. બહુ જ લોકોને આ બિલકુલ ખબર નથી કે સત અને સત્ય બે વસ્તુ અલગ છે. આ જગતનું કોઈ પણ સત્ય હોય એ રિલેટિવ છે, વિનાશી છે, કાળને આધીન હોય છે, ક્ષેત્રને આધીન હોય છે અને દરેક વ્યક્તિના આધીન પણ એ જુદું જુદું હોય છે. એમાં કેટલાક એવા સત્ય હોય કે જે બહુ મોટા સમાજને, બહુ મોટા વર્ગને લાગુ પડતા હોય ત્યારે સત્યને લોકો કાયદા રૂપે મૂકે છે અને એ પછી બધા સમાજને માટે એ લાગુ પડે છે. પરંતુ એ સમાજની બહાર જ્યારે જઈએ અથવા તો બીજા ક્ષેત્રની અંદર હોય ત્યારે પાછું એ સત્ય પણ ત્યાં બદલાઈ જાય છે. જેમ આપણે કોઈના દીકરી છે, કોઈના જમાઈ છે, કોઈના સસરા છે, વાઈફ છે, આ બધું જ સત્ય છે. પણ એ સત્ય કેવું છે તો કે વિનાશી સત્ય છે. કાયમના આપણે સસરા નથી, કાયમના આપણે વાઈફ નથી, કાયમના આપણે હસબન્ડ નથી, કાયમનું આપણે કશું છે જ નહીં એમાં. એટલે એ બધા જ સત્ય એ વિનાશી છે, રિલેટિવ છે. અને ખરું જે સત્ય છે એ આપણે પોતે કોણ છે એ રિયલ સત્ય, એને સત કહેવામાં આવે છે. જે લોકો બહુ જ સત્ય ઉપર અડગ રહે છે એને આ કળિયુગની અંદર લોકો સારી રીતે જીવવા જ ના દે. કારણ કે કેટલાય બધા સત્યને પકડી રાખનારા લોકોને આ જગતે ગોળી મારેલી છે, સૂળી ઉપર ચડાયેલા છે. એટલે જ્ઞાની પુરુષો એ બહુ જ સિદ્ધાંતિક આપણને સમજાવે છે કે સત્ય એ જગતના રિલેટિવ વ્યવહાર માટે સત્ય છે, પણ જો તમે એનો આગ્રહ કરશો તો એ સત્ય જ અસત્યમાં ફેરવાઈ જશે. જેમ ચોર હોય તો ચોરના માટે ચોરી કરવી એનો ધંધો સત્ય માને છે,
જ્યારે બીજા લોકો હોય એ કંઈક ભાઈ આ તો વસ્તુ ખોટી છે તો એના માટે ખોટી છે. અમુક સમાજના લોકો એક પત્ની કરતાં બીજી વધારે પત્ની સાથે સ્ત્રી સાથે લગ્ન કરવા એની સત્ય માને છે, અને બીજો સમાજ છે કે જે એક કરતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા એ તો અસત્ય છે. તો એ બધા જે સત્યો છે એ બધા રિલેટિવ સત્ય છે. સમાજને, કાળને, એ બધાને અનુરૂપ સત્ય છે. પહેલાના સમયની અંદર રાજાઓ એક કરતાં વધારે રાણીઓ રાખતા એ સત્ય હતું. આજે એ સત્ય નથી, કારણ કે કાળ બદલાયો છે. એટલે આ સત્ય અને અસત્ય એ એવી વસ્તુ છે કે એની પકડ પકડવી નહીં જોઈએ. જો તમારે સત તરફ જવું હોય, સત એટલે અવિનાશી, જે આપણે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ એની અંદર પણ જે સત શબ્દ મૂકેલો છે એ અવિનાશી તત્વો માટે મૂકેલો છે. અને એ અવિનાશી તત્વોમાં 6 તત્વો એ અવિનાશી છે, અને 6 તત્વોને સત કહેવાય છે. પરંતુ આ 6 તત્વોમાં જે આત્મ તત્વ છે એની અંદર જે ગુણ છે જ્ઞાન અને દર્શન, એ બીજા તત્વોમાં નહીં હોવાથી સત, ચિત્ત અને આનંદ, ચિત્ત જે છે એ જ્ઞાન અને દર્શન બે શબ્દોને જ્યારે ભેગા કરીએ ત્યારે ચિત્ત શબ્દ બને છે. એટલે આપણે જે જય સચ્ચિદાનંદ બોલીએ છીએ એ દરેકની અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એ કોઈ ધર્મનો સિમ્બોલ નથી, એ કોઈ ધર્મને અનુલક્ષીને, આપણે સંપ્રદાયને અનુલક્ષીને શબ્દ બોલીએ છીએ એવું નથી. બધા જીવોની અંદર જે આત્મ તત્વ છે એને અમે નમસ્કાર કરીએ છીએ. એવી રીતે આ દાદા ભગવાને જય સચ્ચિદાનંદ એ શબ્દ મૂકેલો છે. એ પર્ટિક્યુલર કોઈ સંપ્રદાય માટે કે એમણે નવો ધર્મ સ્થાપ્યો છે એના માટે નથી, પરંતુ સતને નમસ્કાર છે એના માટે એમણે આખી દ્રષ્ટિ મૂકેલી છે. એમાં બાકી 6 તત્વો એ સત તો છે જ, પરંતુ આત્માની અંદર જ જ્ઞાન અને દર્શન રહેલું છે. વ્યવહારની અંદર આપણે જે પંચ મહાભૂત તત્વો જાણીએ છીએ, જેમાં આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આપણે ઘણીવાર જાણીએ છીએ કે આ શરીર પંચ મહાભૂત તત્વોનું બનેલું છે. આ જે તત્વો છે એ તો બધા વિનાશી તત્વો છે. એમાં એક જ તત્વની અંદર આ 4 તત્વો આવી જાય છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આ બધા તત્વો છે એ ખાલી પૂતગલ તત્વની અંદર જ આવી જાય છે. વેદાંતની અંદર આ 5 તત્વોને અલગ પાડ્યા. જ્યારે જૈન દર્શનની અંદર, તીર્થંકરોના દર્શનમાં તો એક જ તત્વની અંદર આ 4 આવી જાય, અને બાકીનું રહ્યું જે આકાશ એ તત્વ એમાં જુદું પડે છે. એટલે કહેવાનો અર્થ એક જ છે અંદર કે જે સત છે એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. એ જ આ જગતની અંદર સાચા ભગવાન છે. સત્ય અને સત
એ બંને વસ્તુ એક છે એવું છે નહીં. એ બહુ જ જાણવા જેવું છે. જેમ આપણું નામ ચંદુભાઈ હોય તો ચંદુભાઈ નામ એ તો રિલેટિવ સત્ય છે, ખોટું નથી, પણ એ વ્યવહાર માટે સત્ય છે. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી એ નામ છે, એ નામ લઈ લેવામાં આવે છે. પછી નનામી, જે નામ વ્યવહાર ચલાવવા માટે આપેલું એ પાછું લઈ લીધું, એટલે તો ન નામી, હવે નામ વગર ન થઈ ગયા. હવે પાછા ફરી પાછો જન્મ થાય, ફરી નામ આપે, એમ ચાલ્યા જ કરે છે. એટલે વિકલ્પો એટલે શું? તો કે બધા દ્વંદ, સાચું છે, ખોટું છે, દુઃખ, સુખ, રાત, દિવસ, બધા દ્વંદ જેટલા હોય બધા વિકલ્પો છે. અને જે લોકો આ વિકલ્પોને જ સત્ય માને અને ત્યાં આગ્રહ કરે, ત્યાં જ વધારે ભયંકર કર્મો બાંધી રહ્યા છે. પછી ભગવાનની દરેક વાત એ કાળ, ક્ષેત્ર, વ્યક્તિ એને આધીન હોય છે. કાયમ માટે એ વાત સત્ય હોય એવું હોતું નથી. દરેક વ્યક્તિને આધીન, જગ્યાને આધીન, એ કાળને આધીન એ વાતો હોય છે. જેમ પહેલાના સમયની અંદર જપ કરવા, તપ કરવા, એનાથી જ જ્ઞાન થાય, એ સત્ય હતું. એ કાળને આધીન, એ માણસોને આધીન, જગ્યાઓને આધીન, એ સત્ય હતું. આજે એ જ સત્યને આપણે પુરુષાર્થ કર્યા જ કરીએ, તેમાં આગળ વધાય નહીં. કારણ કે આ કાળની અંદર તો દરેક માણસ તપેલા જ હોય અને પાછું તપ કરવાનું કે મૂળ માણસો તપેલા છે. એમાં આવું કોરોના આવે કે કેટલા તપેલા હોય, ઘરમાં બેઠા હોય તો ઠંડા રહેવા માટે બહુ કામ કરવું પડે ઓછું. હવે એમાં જો પાછો કે ભાઈ આજે ઉપવાસ કરવાના અને તપ કરવાનું, ફલાણું કરવાનું, તો ભડકો થઈ જાય. એટલે જે કાળના માટે જપ અને તપ જરૂર હતા, એ કાળમાં એ સત્ય હતું. આ કાળની અંદર હવે માણસની સ્થિતિ, એનો કાળ, એનો સમય, એના કર્મો એ એવા છે કે આજે એ સત્યને કામ લાગે એવું નથી. ચોરી ના કરો, જુઠ્ઠું ના બોલો, આ બધા જે સત્ય છે એ કાળને આધીન છે. અને એ સત્ય એ કંઈ ખોટા નથી, પરંતુ એ રિલેટિવ સત્ય છે. એ રિલેટિવ સત્યથી આપણી પ્રગતિ થાય, ડેવલપમેન્ટ થાય. પણ આપણે ભગવાન થઈ શકીએ, આપણે મોક્ષ પામી શકીએ, આપણે મુક્તિ પામી શકીએ એવું ના થાય. સત્ય એ હંમેશા પુણ્ય બંધાવડાવે, અસત્ય હોય પાપ બંધાવડાવે. અને આ પાપ પુણ્યનું ચક્કર ચાલ્યા જ કરે. જ્યારે મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય, એને તો આ રિલેટિવ સત્ય છે એની અંદરથી સત શોધવું પડે કે ખરેખર સત શું છે. અને જ્યારે એ સતની પામે પછી એને આ રિલેટિવ સત્ય અને અસત્યની માથાકૂટમાં રહે નહીં. પછી દાદા ભગવાન કહેતા ને, અમને કોઈ કે ભાઈ અત્યારે આ રાત છે, અમે એને કહીએ કે ભાઈ ના ભાઈ દિવસ છે, તો પેલો જુએ કે ના ભાઈ રાત જ છે. કે અમે એને સમજાવીએ કે ભાઈ જરા બારી ખોલ, તું થોડું બહાર જો, બધું સમજાવીએ તો પણ કે ના હું કહું છું ને રાત જ છે. તો દાદા ભગવાન કે અમે પછી શું કરીએ કે હા ભાઈ અમારું જરા જોવામાં હમણાં દેખાય છે એવું જરા, એટલે ભૂલ થાય છે એમ કરીને અમે કહી દઈએ કે તું કહે છે એ વાત સાચી છે. તો કે જ્ઞાની પોતાનું સત્ય જાણે છે છતાંય કેમ છોડી દે છે? તો કે એમનું સતની અંદર રહેવું છે માટે.
એમને પેલી વ્યક્તિ જોડે કશાય ઉત્પન્ન ના થાય એટલા માટે આ સત્ય અને અસત્યની માથાકૂટમાંથી બહાર આવે છે. જ્ઞાનીની જાગૃતિ શેમાં હોય છે? તો કે કશાય ઉત્પન્ન ના થાય, સંયમમાં રહેવાય, એના માટેનું છે. જેમ આપણે કોઈ કામ કરતા હોય ને આપણા ઘરમાં ઉંમરવાળા બા હોય કે દાદા હોય, આપણે કામ કરતા કરતા રસોડામાં એકદમ કાચના વાસણ પડ્યા એકદમ અને તૂટ્યા, અને એનો અવાજ મોટો થયો એટલે બહાર બેઠા બૂમ પાડે ને કે શું તૂટ્યું, શું થયું, એકદમ બૂમ પાડે. હવે આપણે એમને કહીએ કે આ કાચના વાસણો આવી રીતે તૂટી ગયા તો શું થાય? તો કે એટલો કકડાટ કરી મૂકે, તને આમ રાખતા નથી આવડતું, તને તેમ કરતા નહીં આવડતું, ધીમેથી કામ કરવું છે, હવે તૂટી ગયેલા તો પાછા આવવા નથી. પણ આપણે કહીએ એમને કે આવું તૂટી ગયું છે તે સત્ય, પણ એ સત્યથી શું થાય? તો કે પેલા કશાય ઉત્પન્ન થાય, એમને તો થાય અને પછી આપણને શરૂ કરાવે. એટલે ઘણી વાર શું કરવું પડે? તો કે એ તો બાજુવાળાને ત્યાં તૂટ્યું છે કહીએ, આપણા ઘરનો અવાજ ન હોય કહીએ. હવે તમે જૂઠું બોલ્યા, પણ એ જૂઠું બોલવા પાછળનો ઇન્ટેન્શન શું છે? તો કે કશાય ઉત્પન્ન ના થાય. તો ભગવાન આને શું કહે છે? સત્ય કહે છે. હવે આવું સત્ય તો આ જગતમાં કોણ શીખવાડે કે છે? તો જ્ઞાની જ શીખવાડે. કારણ કે જ્ઞાની જાણે છે કે ભગવાનને ત્યાં ઇન્ટેન્શન, તમારો હેતુ જોવામાં આવે છે, સત્ય અને અસત્ય જોવામાં આવતું નથી. પણ એનો મતલબ એમ પણ નહીં કે જ્યાં ને ત્યાં આપણે જૂઠું બોલવું અથવા અસત્ય જ બોલ કરવું, એ પણ કહેવા નથી માંગતા. પણ જે જગ્યાએ કશાય ઉત્પન્ન થવાના હોય એવી જગ્યાએ તમારો એક જ હેતુ હોય કે કશાય ઉત્પન્ન ના થાય, એના માટે તમે જ્યારે જૂઠું બોલો ત્યારે ભગવાનને ત્યાં સત્ય ગણાય છે. બાકી તમે તમારા લાભ માટે, તમારા કોઈ અંદર માન માટે, તમારી કોઈ ભૌતિક ઈચ્છાઓ માટે તમે જ્યારે અસત્ય બોલો ત્યારે તે અસત્ય જ ગણાય. પોતાની કંઈ પણ ઈચ્છાઓ માટે જ્યારે અસત્ય બોલાય છે ત્યારે ભગવાનને ત્યાં પણ અસત્ય કહે છે. એટલે બહુ જ આ અદ્ભુત પદ આપણે કવિરાજનું સાંભળ્યું, અને એના વિશે તો બહુ જ સુંદર વાતો પણ છે બધી જાત જાતની અંદર. તમારામાંથી પણ કોઈને પ્રશ્ન હોય તો લઈશું. અને મને એક આજે જે પ્રશ્ન મોકલ્યો છે એની અંદર પણ થોડોક એવી જ વાત છે. આપણે એમનો પ્રશ્ન લઈ લઈએ અને પછી તમારામાંથી પણ પ્રશ્નો હોય તો આપણે લઈશું. એમનો પ્રશ્ન છે કે સાચા માણસોનું હંમેશા શોષણ થાય છે અને ખોટા માણસો, ગુંડાગીરી કરનારા આજે મોજ મજા કરે છે, એવું શા માટે? બહુ સુંદર પ્રશ્ન છે. ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય છે કે જે લોકો ધાર્મિક માણસો છે દુઃખી છે, અને જે લોકો બધું ઊંધું અવળું કરનારા છે બધા ગાડી બંગલાઓમાં મોજ મજાથી ફરે છે, તો પેલા જે ધર્મ કરનારા હોય એમની અંદર એ થાય કે આપણે ભગવાનનું આટલું બધું કરીએ છીએ અને તોય દુઃખી છીએ આપણે તો. એટલે ઘણીવાર આવો પ્રશ્ન મનની અંદર ઘણા લોકોને થતો હશે. આનું કારણ શું છે? તો કે આ સાચા માણસોનું શોષણ થાય છે, એ અત્યારે બહાર એમનું શોષણ થઈ રહ્યું છે, પણ એ ખરેખર અંદરથી બહુ જ પ્રગતિ કરી રહ્યા છે. એ બહાર ભૌતિકની અંદર આપણને એવું લાગે કે એમને બહુ દુઃખી છે, બહુ દુઃખી છે, પણ એ અંદરથી બહુ સુખી છે. અને આજના સમયની અંદર
જે બહાર બધી ગુંડાગીરીઓ કરી રહ્યા છે, લોકોને તકલીફ આપી રહ્યા છે, એવા માણસો અત્યારે જે સુખી દેખાય છે એ પૂર્વે એમણે પુણ્ય કરેલું છે. આજે જે સુખી દેખાય છે લોકો, એનું કારણ શું? તો કે પૂર્વનું જે પુણ્ય છે ને એ ભોગવી રહ્યા છે અત્યારે. એટલે એવા લોકો હાથમાં ના આવે, પકડાય નહીં, એને બધું નીકળી જાય બહાર, એને જ લોકો સારા માને, એને જ લોકો હાર પહેરાવે, એને જ નેતા બનાવે, બધું. એનું કારણ શું? કે પૂર્વની એની જે પુણ્ય છે એ કામ કરી રહી છે. પણ એ પુણ્ય જ્યારે પરવારી જશે પછી એણે જે આ બધું ખોટું કરેલું છે ને એનું ફળ શરૂ થશે. આ જગતમાં એણે જે કંઈ પણ કરે છે એની જવાબદારીમાંથી એનાથી છૂટાય નહીં. એટલે આજે જે ખોટું કરનારા છે એનું ફળ પણ એને આવશે. એટલે એમણે ચિંતા કરવાની જરૂર નથી કે આ લોકો મોજ મજા કરે છે. એ અત્યારે મોજ મજા કરે, પણ જેમ 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 એમનું પાપ વધતા વધતા વધશે એટલે આ 2 પગમાંથી 4 પગમાં જશે. દાદા કે અત્યારે સારા મોટા મોટા ઘરોમાં, મહેલોમાં, ગાડીઓમાં લોકો એમને પૂજે, બધું કરે. એનું કારણ શું? તો કે પૂર્વની પુણ્ય અત્યારે ભોગવી રહ્યા છે. પણ આજે જે કરી રહ્યા છે આ ગુંડાગીરી, બધું ખોટા કામ, લોકોને નીચા પાડવા, લોકોના પગ ખેંચવા, આ ધંધા બધા જે ચાલી રહ્યા છે, કોઈ પણ જીવને દુઃખ આપી રહ્યા છે, એ ભયંકર કર્મો એને ભોગ્યા વગર છૂટકો નથી પછી. એટલે જે લોકો ધાર્મિક છે એમણે અંદર એવા ભાવ નહીં કરવા કે આપણે આમના જેવું થવું નથી. ઘણા લોકો કે આજના સમયમાં તો છે ને બહુ સીધા રહીએ ને તો કામનું નહીં, આમના જેવું કરવું જ પડે. તે આપણે અંદર એવો ઊંધો ભાવ કરીએ ને તો આપણે એના ફળ ભોગવવા પડે. આપણાથી એમના જેવું ઊંધું થશે નહીં, પણ આપણે જે ભાવ કરીએ છીએ ને અંદર અભિપ્રાય મૂકીએ છીએ ખોટો મૂકી દીધો. કેટલા અવતારની કમાણી થાય ત્યારે આપણે અંદર સીધા રહેવાના ભાવ ઉત્પન્ન થાય છે. એટલે દાદા ભગવાન કહેતા ને કે આ જગતના લોકોનું જે સત્ય હોય, આ જગતના લોકોને જે સુખ લાગે છે, એમનું જે વિટામિન છે એ આપણા માટે હવે પોઈઝન છે. જગતના લોકોનું જે વિટામિન છે તે પરમ સત પામવા માટે પોઈઝન છે. અને જો તમારે આ લોકોનું જોઈને તમારે પોઈઝન પીવું હોય તો પછી પરમ સત જે છે, આત્મ તત્વ છે, પામી શકાશે નહીં. એટલે આ બહુ જ સમજવા જેવું છે કે જે લોકો ધર્મની અંદર છે, સાચા માણસો છે, એ હંમેશા આ કાળની અંદર કેમ આવું છે? તો કે આજના સમયમાં એનો જે ભોગવટો છે એ પાપનો છે. એને દુઃખ દેખાય છે. જેમ તમે જુઓ નરસિંહ મહેતાનું જીવન જુઓ, કેટલા બધા દુઃખી છે. આટલી બધી ભગવાનની ભક્તિ કરે તોય વ્યવહાર જીવનની અંદર તો આટલા બધા દુઃખી છે. તો કે એનું કારણ શું? તો કે અત્યારનું જે દુઃખ છે એ પૂર્વના જે પાપ છે એનું ફળ છે. પણ આજે જે ભક્તિ કરી રહ્યા છે, આજે એમની અંદર જે સત્ય નિષ્ઠાઓ છે, આજે કોઈનું કંઈ પડાઈ લેવું છે એવી ઈચ્છા બિલકુલ નથી, અને કોઈ એમનું શોષણ કરે તો પણ એને દોષિત જોતા નથી, તો એવા લોકો ગજબનું પુણ્ય બાંધી રહ્યા છે. એટલે કોઈ પણ માણસે એવું વિચારવાની જરૂર નથી કે આ જગતમાં આપણે ખોટું કરીએ તો જ ચાલે એવું છે, ખોટાથી જ દુનિયા ચાલે છે એવું છે જ નહીં. તમારા જ પાપ અને પુણ્યથી દુનિયા ચાલી રહી છે. પૂર્વે જે પાપ કરેલા એનું ફળ આવ્યું, પણ જો હજુ આજે પણ તમે પાપ કરશો પાછા ફરી એ જ ફળ આવશે. એટલે બહુ સમજવા જેવું છે કે એ લોકો મોજ મજા કરે, કારણ કે આગળ પછી
આ મોજ મજાનું ફળ પાછું એમને તૈયાર જ છે. દાદા ભગવાન કહેતા ને, આ 2 પગમાંથી 4 પગમાં જઈ અને આ જે લોકોનું તમે લૂંટી રહ્યા છો એમને જઈને પાછું કમાઈ આલવું પડશે. જગતની અંદર જે કાયદાઓ છે, કુદરતી કાનૂન, એમાં કોઈનું ચાલે એવું નથી. પછી એ ભગવાન હોય, મોટા મોટા મહાન પુરુષો હોય, કોઈ પણ દુનિયાનો માણસ જીવ માત્ર હોય, કોઈનું ચાલે નહીં. એટલે આપણે એવી ચિંતા કરવાની નહીં. તેમજ આપણે સાચા હોય એમાંથી આપણે અંદર એવો અભિપ્રાય નહીં મૂકવાનો કે આપણે હવે એમના જેવું થવું જોઈએ. એ તો આપણે પણ ભૂલ કરીએ પાછા. સમજાવ્યું હશે એમને. આ બહુ જ સુંદર વાત છે અને ઘણા બધા લોકોને આ પ્રશ્ન થયા જ કરતો હોય છે. બહુ જ સુંદર વાત છે. તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. બીજો એક પ્રશ્ન છે એમનો, એ પછી લઈએ છીએ આપણે. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી તમે હાથ ઊંચો કરીને તમારું માઇક. હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદમાં એક વર્ડ આવ્યો કે સ્વચ્છંદ. સ્વચ્છંદનો મિનિંગ હું છે ને કંઈક ડિફરન્ટ કરું છું, પણ મને એમ છે કે આમાં થોડુંક વધારે કંઈક વધારે મિનિંગ ડિફરન્ટ થાય છે ને એવી મિસ્ટેક્સ હું કદાચ લાઈફમાં ડે ટુ ડે કરતી હોઉં, પણ મને ખ્યાલ ન હોય કે આ સ્વચ્છંદ કહેવાય. તો એ સ્વચ્છંદ મને થોડુંક સમજાવવાનું પ્લીઝ. આમ સ્વચ્છંદ એટલે શું? તો કે પોતાની સમજણે પોતે ચાલવું એને સ્વચ્છંદ કહેવાય છે. જેમ આપણને જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને હું મારી સમજણે લઈને પછી ચાલું. જેમ દાદા ભગવાને કહ્યું, ભાઈ સમભાવે નિકાલ કરો. એટલે આપણે તો હોટલમાં જઈએ, ખાવા પીવાનું, મજા કરવાનું બધું હોય. દાદા ભગવાને કહ્યું છે સમભાવે નિકાલ કરવાનું છે કે છે. તો આપણે તો એ સમભાવે નિકાલ કરીએ છીએ કે છે. હવે એ સંભાવે નિકાલ કરે છે એ જ્ઞાની પુરુષની આજ્ઞાની અંદર રહે છે એવું જ એ માને છે. પણ વાસ્તવમાં શું છે તો કે એ સ્વચ્છંદ કરે છે. એટલે શું? તો કે પોતાની સમજણ એ ચાલે છે. આજ્ઞાના શબ્દો જ્ઞાનીના છે, પણ સમજણ પોતાની હોય. એટલે દાદા ભગવાન એને બહુ સાદી ભાષામાં દોડડાપણ કહે છે. એને સ્વચ્છંદ શબ્દ આપણને બહુ જલ્દી ખબર ના પડે એટલે એ દોડડાપણ. તમે તમારું અંદર ડાપણ ઉમેરો એને સ્વચ્છંદ કહેવાય છે. સ્વચ્છંદ એટલે પોતાનું અંદર ઉમેરવું બધું, અને એને માનવું એવું પાછું કે જ્ઞાનીએ આવું જ કહ્યું છે. દાદા ભગવાન આમ જ કહેવા માંગે છે. એ કહે છે એવી રીતના જ હું રહું છું, એ કહે છે એવી રીતના જ બધું કરું છું. એ અંદર પોતાનો એક અહંકારનો એવો રોગ છે આ, કે જ્ઞાનીની દ્રષ્ટિને પોતાની સમજણે ફિટ કરી દે અને એ પ્રમાણે ચાલ્યા કરે. એટલે જ આ સ્વચ્છંદ એ જ આ મોક્ષની અંદર આપણને સૌથી મોટું બાધક કારણ હોય છે. એટલે દરેક બાબતની અંદર આપણે પૂછી લેવું પડે કે હું જે સમજુ છું એ બરાબર છે, અથવા તો એનું થર્મોમીટર રાખવું. થર્મોમીટર રાખવું એટલે શું? તો કે જ્ઞાનીના થર્મોમીટર મૂકીને તપાસ કરતા આવડવું જોઈએ એને, કે આપણે જે માર્ગ ઉપર ચાલી રહ્યા છે, જે વાતો સમજી રહ્યા છે, એની અંદર
આપણા કશાયો બિલકુલ ખલાસ થાય છે, આપણી અંદર આનંદ વધે છે, આપણને રાગ દ્વેષ અંદર ઉત્પન્ન થતા નથી. પોતાની અંતરદશામાં શું બધું થાય છે એના ઉપર જેનું થર્મોમીટર હોય તો એને ખબર પડતી જાય કે આપણે સ્વચ્છંદ બાજુ જઈ રહ્યા છે કે ખરેખર જ્ઞાનીની આજ્ઞાની અંદર છીએ, એવું સમજણ પડતી જાય. આ સ્વચ્છંદ એ બહુ જબરજસ્ત એવો રોગ છે કે જે પોતાને ખબર ના પડે જલ્દી. જે લોકો હૃદયના એકદમ સાચા પુરુષો છે, જેને આ જગતની કોઈ પણ વસ્તુની ભીખ નથી અંદર, એને આ સ્વચ્છંદ બહુ ઊભા થાય નહીં. એને આ જગતમાં કશું જ કરવું નથી, જગતનું કશું જોઈતું નથી, એને પછી આ સ્વચ્છંદ ઊભા થવાનું બહુ સ્થાન રહેતા નથી. જેને મોક્ષે જવું છે, જેને આ જ્ઞાન છે જેમ તેમ સમજીને બરાબર આજ્ઞાધીન રહેવું છે, એને પછી આ સ્વચ્છંદ નામનો રોગ જલ્દી ઊભો થતો નથી. એટલે સ્વચ્છંદ જ્યારે જતો રાખો ત્યારે પેલી જ્ઞાનીની આજ્ઞા એ જ્ઞાનીની દ્રષ્ટિ મુજબ આપણને ફિટ થાય. આપણને જે ફિટ થયેલું છે એ જુદી જુદી રીતે ફિટ થયેલી દરેક બાબતમાં. હું તો આખો દિવસ શુદ્ધાત્માની અંદર જ રહું છું એવું જ લાગે એને, એવું જ લાગે કે વ્યવસ્થિત જ સમજાય છે, મને સંભાવે નિકાલ જ થાય છે. વાસ્તવમાં એ જુદું થતું હોય અંદર. એટલે દરેક સંજોગોમાં આપણને એ ફિટ થવું જોઈએ કે ખરેખર જ્ઞાનીની દ્રષ્ટિની જે આજ્ઞા પાલન છે એ હું રહું છું કે મારી દ્રષ્ટિ મૂકીને એમાં આજ્ઞા પાડું છું, એ એને સમજવું પડે ધીમે ધીમે. તો જ એનો આ સ્વચ્છંદ જાય. નહીં તો સ્વચ્છંદ જાય નહીં, પાછો સ્વચ્છંદ ઊભો થઈ જાય. સ્વચ્છંદ એટલે શું? તો કે હું કંઈક જાણું છું, મને સમજણ છે, મારી આવડત છે, એટલે અંદર ઊભું થઈ જાય. અને એ પછી પોતાની સમજણે જેવો ચાલ્યો કે સ્વચ્છંદ ઊભું થઈ ગયું. પછી જ્યાં સુધી એને કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એ જ્ઞાનીના આશ્રિત, જ્ઞાનીના બાળક તરીકે રહે ત્યારે જ એને સ્વચ્છંદ ઊભો ના થાય. નહીં તો વાર જ ના લાગે. અને આ કાળમાં તો દાદા ભગવાન કહેતા ને આપણને કે તમે જે જ્ઞાન પામ્યા છો એ કેવળ જ્ઞાન છે, પણ એ કેવળ જ્ઞાન આ કાળમાં પચતું નથી. મને પચ્યું નથી તો તમને નહીં પચે. એટલે તો નિરંતર જ્ઞાનીના આધીન, એ જેટલું આધીન પણ અંદર વર્તાય એટલું સ્વચ્છંદ ત્યાંથી બંધ થતો જાય. આધીનપણો, મારામાં કંઈક છે, હું કંઈક જાણું છું, મને કંઈ સમજાય છે, મને કંઈ આવડે છે, આવ્યું કે ભાઈ સ્વચ્છંદનું મૂળ શરૂ થયું આ ત્યાંથી. એટલે દાદા ભગવાને કહ્યું ને, તમારે તો આખા જગતને કહેવું કે ભાઈ અમે તો દાદા ભગવાનના બાળક છીએ અને અમે લોકો તમારી જોડે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સ્વાધ્યાય એ તમારું અને મારું બંનેનું હિત કરનારી વસ્તુ છે. એટલે ત્યાં આગળ સ્વાધ્યાયમાં સ્વચ્છંદ આવે નહીં. અને જો હું સમજી ગયો છું અને તમને સમજાવું તો એ વાણીની અંદર આખો સ્વચ્છંદ શરૂ થાય. પછી ધીમે ધીમે હું સમજેલો છું, હું સમજ્યો છું, હું સમજ્યો છું, એ બહુ મોટું થતા મળે નથી.
અને પછી એને લાગે એવું કે આપણે જ્ઞાની જેવા જ છીએ. એ સ્વચ્છંદ છે, બહુ મોટો સ્વચ્છંદ. એટલે કહ્યું ને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રે બહુ જ મોટી વસ્તુ આ મૂકી. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાગ્યો જીન નિર્દોષ. મોક્ષ માટે એક જ વસ્તુ જરૂર છે. શું? તો કે સ્વચ્છંદ રોકાય. અને એ સ્વચ્છંદ શેનાથી રોકાય? તો કે દાદા ભગવાનનો છંદ બેસે અંદર. દાદા ભગવાનની આજ્ઞા ને અધીન આયા કે આપણો સ્વચ્છંદ ઓછો થાય. આપણે તો કોઈના અધીન રહે નહીં એવો અહંકાર હોય. આપણો અહંકાર કેવો હોય? કોઈના અધીન ના રહે. આ નાનું છોકરું હોય ને તોય કોઈના અધીન નથી રહેતું. એનું ધાર્યું હોય એ જ કરે. કેમ? તો કે પેલો અહંકાર જે છે સ્વચ્છંદ વાળો છે. પોતે જે જાણેલું છે, પોતે માનેલું છે એ જ સાચું અને એ જ કરવા જાય. એટલે દાદા ભગવાને આપીને આજ્ઞા આપી છે. શું છે? તો કે સ્વચ્છંદને કાઢવા માટે જ એમણે આજ્ઞા આપી છે. આ સ્વચ્છંદનું મૂળિયું આખું જતું રહે ત્યારે જ આપણું કલ્યાણ થયું. બીજાના કલ્યાણમાં જ્યારે નિમિત્ત બનીએ એ તો કુદરતનું કામ, પણ પોતાનું કલ્યાણ ક્યારે થાય? તો કે સ્વચ્છંદનું મૂળ જતું રહે ત્યારે. નહીં તો આ સ્વચ્છંદનું મૂળિયું એવું છે કે ઓહો બહાર તો એટલી બધી હરિયાળી લાગે, એટલું બધું દશા બધું દેખાય જ્ઞાની જેવું જ, પેલું મૂળ અંદર ચાલુ હોય. એટલે બહુ દાદા ભગવાને પણ બધા જ મહાત્માઓને, આપતા પુત્રોને બધાને ચેતવેલા છે. જેને દાદા ભગવાનની આજ્ઞાનો છંદ બેસી ગયો છે એને સ્વચ્છંદ ઉભો ના થાય. પછી જેને આજ્ઞા એ જ ધર્મ છે ત્યાં પછી એનો છંદ રહ્યો જ નહીં કશો. જે બીજાના આધીન ચાલી રહ્યા છે, સંજોગોના આધીન ચાલી રહ્યા છે, એને કોઈ છંદ રહેતો નથી. પછી સંજોગો પ્રમાણે જેવા સંજોગો આવે એના આધીન એ ચાલી રહ્યા હોય. ત્યાં પછી પોતાનો છંદ રહેતો નથી એમાં. નહીં તો શું કરે? નાનું બાળક હોય ને તે કોઈના આધીન ના રહે. આપણે તો કોઈ નોકરી કરતા હોય ને બોસના આધીન હોઈએ કે એનું કારણ શું? પેલા પૈસા લેવાના છે એટલે એટલા આધીન, અંદરથી નહીં. અંદરથી તો પાછું હોય તો આપણો બોસ છે એટલે સાંભળવાનું બધું, પણ કરવાનું નહીં એવું. એટલે બોલ્યા કરે કે છે. એટલે અંદર કેવું હોય? સ્વચ્છંદ વાળું હોય. આ બહુ જ મોટી બાબત છે. બહુ જબરજસ્ત એની જાગૃતિ ઊભી થાય પોતાની અંદર જોવાની, અને તે પણ નિષ્પક્ષપાતીપણે. ત્યારે જ એને આ સ્વચ્છંદ છે સમજાય એવી વસ્તુ છે. બીજાની અંદર સ્વચ્છંદ છે એ તરત સમજાય, પણ પોતાની અંદર સ્વચ્છંદ છે સમજવું એ તો બહુ જાગૃતિનું કામ છે. એટલે રોજ સમયે તમે જો લઘુત્તમ થવા માંડ્યા છો, લઘુ થાવ છો દરેક જગ્યાએ, તો જાણો કે તમારો સ્વચ્છંદ નામનો રોગ અટકી જવાનો છે. આજ્ઞા પાલનથી આપણી જે દશા છે કેવી આવે છે અંદર? તો કે હું સંપૂર્ણ લઘુ છું, નાનો છું. આ જગતના બધા જીવોથી હું નાનો છું. મારામાં કોઈ આવડત નથી, કોઈ સમજણ નથી. દાદા ભગવાનની કૃપાથી મને આ પ્રાપ્ત થયેલ છે. લઘુત્તમ પણ કંઈ છું એના બદલે હું કંઈ નથી. આ
એવું અંદર ઉત્પન્ન થતું ગયું તો સમજવાનું કે પેલું સ્વચ્છંદનું આખું બંધ થતું ગયું. બાકી ક્રમિક માર્ગની અંદર તો જ્ઞાનીને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ કરાય નહીં. એટલે દાદા ભગવાન કહેતા ને કે ક્રમિક માર્ગની અંદર તો એને બાથરૂમ જવું હોય તો જ્ઞાનીને પૂછવું પડે કે સાહેબ બાથરૂમ જવું. જે પૂછ્યા વગર જાય તો એને સ્વચ્છંદ કહે છે ત્યાં આગળ. હવે કેવી બાબત હશે અંદર એ? તો દાદા ભગવાને તો આપણને બિલકુલ મુક્ત રાખ્યા છે કે અમે તો 5 આજ્ઞા આપી અને આજ્ઞા પ્રમાણે તમે જીવશો એટલે સંપૂર્ણ તમારો સ્વચ્છંદ જતો રહેશે. પોતાનું ડાપણ ઉમેરે નહીં તો બધો સ્વચ્છંદ જતો રહે. અને પોતાનું ડાપણ ઉમેરાય એટલે શું? તો કે અંદર ગુરુત્તમ પણ આવતું જાય. એ જ ડાપણ ઉમેરાયું કહેવાય અંદર. એટલે ધીમે ધીમે આપણી પોતાની જાગૃતિથી આપણે જોતા જઈએ કે બીજા કરતાં હું વિશેષ છું એવું થતું જાય છે કે બધા જોડે હું સરસ કોમન છું એવું રહેતું જાય છે. જો વિશેષ તો એવું થતું ગયું તો સમજવાનું કે પેલું સ્વચ્છંદ નામનું અંદર હજુ ખાનારા બેઠે છે. એટલે બહુ જાગૃતિ રાખે ત્યારે જ એને ખબર પડે એવી વસ્તુ છે. મોટા ભાગે જેને હૃદયથી જ્ઞાની પુરુષની આજ્ઞાથી જ જીવન જીવવું છે એને બહુ સ્વચ્છંદ ઉત્પન્ન થતો નથી. એને આ સ્વચ્છંદ નામનો રોગ અંદર ઉત્પન્ન થાય જ નહીં, કારણ કે દાદા ભગવાનનો છંદ બેસી ગયો છે. એટલે પછી એને કોઈ સ્વચ્છંદ ઊભો થાય જ નહીં. અને છતાં પણ કોઈક સમય એવું લાગે આપણે ત્યારે આપણે શું કરવું? તો કે આપણે કોઈનું નીકળી ગયેલો હોય એવાને પૂછી લેવું કે ભાઈ આ હું સમજુ છું એ બરાબર છે કે નથી. અને લાગે કે નથી બરાબર તો આપણે એને મૂકી દેવાનું. બાકી બીજાની વાતને સ્વીકારતા આવડ્યું તો સ્વચ્છંદ ઓછો થતો જાય. એ તો ઓછો થાય જ નહીં. આ બહુ એટલે તો ક્રમિક માર્ગમાં તો એને બહુ મોટું ભયસ્થાન બતાવ્યું છે. પોતાનું જે કલ્યાણ થવાનું હોય એની અંદર સૌથી મોટા ભયસ્થાનો કયા? તો આ કે સ્વચ્છંદ નામનો રોગ. આપણા મહાત્માઓને તો દાદા ભગવાનના આધીન થયેલા છે, દાદા ભગવાનની આજ્ઞાના અંદર આવેલા છે, એટલે એમનો તો સ્વચ્છંદ અટકી ગયો. કારણ કે આખો જે અહંકાર હતો અંદર સુખ લેવાનો એ અહંકારથી જ આખા મુક્ત થયા આપણે. છતાં પણ કોઈક વાર એ અહંકાર આપણને ગોથું ખવડાવી ના દે ત્યાં જાગ્રત રહેવાનું. સમજાયું ને થોડું? હા, તો પછી આપણે રોજ ધારો કે લાઈક કોઈ કુકિંગમાં કહેતું હોય કે ના આ રીતે કુકિંગ બેટર, હું સેવાર્થી છું તો હું સેવાર્થી તરીકે હું સજેસ્ટ કાંઈ કરું કે ના આ કરી છે કરતા આ બેટર કે કાંઈ પણ હું કરું તો એ બધું સ્વચ્છંદમાં એવું કહેવાય? ના, એની વ્યવહારની બાબતમાં એ વ્યવહારનો સ્વચ્છંદ જુદો અને જે ધર્મનો સ્વચ્છંદ છે એ જુદો. આપણે ધર્મ વિશે વાત કરીએ છીએ કે જે આપણું કલ્યાણ કરવામાં અવરોધરૂપ છે. પેલો વ્યવહારનો સ્વચ્છંદ છે. એ વ્યવહારનો સ્વચ્છંદ એ શું છે? તો કે વ્યવહારમાં પણ બહુ સ્વચ્છંદ હોય ને તો જલ્દી કોઈ એને શીખવાડે નહીં. પછી પેલાને જેમ હોય કે ના હું જાણું છું એ જ સાચું, આ જ આવડત સાચી, બધું એવું કરતો હોય, કોણ શીખવાડે ને? એટલે એ વ્યવહારનો સ્વચ્છંદ એને વ્યવહારમાં પ્રગતિ ના કરાવડાવે.
વ્યવહારમાં પ્રગતિ ક્યારે થાય? તો દરેક વ્યૂ પોઈન્ટને સ્વીકારે, સમજે, ત્યારે જ એની પ્રગતિ થાય ને. નહીં તો વ્યવહારમાં એની પ્રગતિ ના થાય પછી એ તો. પણ એ આખો વ્યવહારનો સ્વચ્છંદ કહેવાય. એ એટલો નુકસાનકારી નથી, પણ એ ધીમે 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 વ્યવહારની જે આદત પડેલી હોય ને એ પછી ધર્મની અંદર પણ એવી રીતના રહે. એટલે ધર્મની અંદર હું 10 વર્ષથી સત્સંગમાં આવું છું, હું દાદા ભગવાનને આમ મળેલો છું, દાદા ભગવાનને તેમ થયું છું, હું સમજુ છું, એ જ બરાબર. આ બધું સ્વચ્છંદ ઊભો થઈ જાય. આપણે જે સમજીએ છીએ અને બીજા સમજે છે એ સાચું જ છે, કશું ખોટું નથી એમાં. એમની સમજણ બરાબર છે. આપણે ઘણી વાર શું થાય તો કે આપણું પેલો અહંકાર અંદર, હું સમજુ છું, એકલો જ સમજેલો છું, હું આટલા વર્ષ રહેલો છું, હું આમ કરેલું છે, મેં કરેલું છે, એ મેં કરતા એટલું બધું થઈ જાય. એ સ્વચ્છંદમાં ધીમે ધીમે બેસી જાય, વિશેષતા ઊભી થઈ જાય એની પોતાની. એટલે આ બહુ જ વ્યવહારની અંદર જે બધી આપણી સ્વચ્છંદતા હોય, કોઈને પૂછ્યા વગર બધું કર્યા કરતા હોય, એનો બહુ માર ના પડે. પણ ધર્મની અંદર જો હોય એમાંય અક્રમ વિજ્ઞાનની અંદર તો બહુ પછડાટ આવી જાય એમાં તો. એટલે જ દાદા ભગવાન કહ્યું કે આ લાખો વર્ષે તમારું કલ્યાણ ના થાય એવું કલ્યાણ મેં કરી આપ્યું છે, રિપેર કરી મૂક્યા છે. હવે તમે જાણો, તમે બગાડતા નહીં. હવે બાકી મારું જ્ઞાન એવું છે કે એક અવતારની અંદર તમને મોક્ષે લઈ જશે. ખાઓ, પીઓ, ફરો, કપડાં પહેરો, મજા કરો, તમારું જીવન જીવો, બધું તમે કર્યા જ કરો. પણ અમારી આજ્ઞા જેમ છે એમ સમજી લો. એટલે કહેતા ને કે આ લિફ્ટ માર્ગ છે, હાથ પગ બહાર કાઢવાના નહીં. હાથ પગ એટલે શું? તો કે આ જે અહંકાર મેથી બહાર નીકળે નહીં, એ ધ્યાન રાખવાનું. એ પાછળ શું કરે? આપણે કંઈક છે, આપણે કંઈક છે. એ હાથ પગ બહાર કાઢ્યા તો પછી આ લિફ્ટ નહીં ચાલે, તારી અટકી જશે અહીંયા. એટલે બહુ દાદા ભગવાને આપણને